ફ્યુઝ અને સર્કિટ બ્રેકર વચ્ચે સમાનતા જણાવો. તો ઘણી બધી વાર પરીક્ષાઓમાં કાં તો કોઈ પણ જગ્યાએ તમે જશો તો તમને પૂછવામાં કે ફ્યુઝ અને સર્કિટ બ્રેકર વચ્ચે તફાવત શું છે. વધારે મોટાભાગના કિસ્સામાં આ જ પૂછાય છે, પરંતુ ઇન્ટરવ્યુમાં કાં તો પછી તમને વાઇવાની અંદરમાં પૂછવામાં આવે કે ભાઈ કંઈક અલગ પ્રકારનો સવાલ કે ભાઈ આ બંને વચ્ચે સમાનતા શું છે. તો એના ઘણા મુદ્દાઓ છે જે આજે આપણે ચર્ચા કરી રહ્યા છે. તો કે ફ્યુઝ અને સર્કિટ બ્રેકર બંને પ્રોટેક્ટિવ એટલે કે રક્ષણાત્મક ઉપકરણો છે જેનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ સર્કિટને ઓવરકરન્ટથી બચાવવા માટે થાય છે, જેમાં શોર્ટ સર્કિટ અને ઓવરલોડનો સમાવેશ થાય છે. બંને એક પ્રોટેક્ટિવ સુરક્ષિત લેવલ જે સેફટી લેવલ હોય એના કરતા જ્યારે કરંટ વધી જાય ત્યારે એના પ્રવાહને અટકાવીને કાર્ય કરે છે, જેનાથી સર્કિટ અથવા તો જે સાધનોનો પ્રોટેક્ટ કરવા માટે એને લગાડવામાં આવ્યા હોય એને નુકસાન થતું અટકાવે છે. બંને આગનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે અને ખામીયુક્ત સર્કિટને ડિસ્કનેક્ટ કરીને ઇલેક્ટ્રિકલ ઉપકરણોનું રક્ષણ કરે છે. બંને રહેણાંક, વાણિજ્યિક એટલે કે કમર્શિયલ અને ઔદ્યોગિક એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વિદ્યુત પ્રણાલીઓ એટલે કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સમાં ઇલેક્ટ્રિકલ સેફટી સુનિશ્ચિત કરવા માટેના આવશ્યક ઘટકો છે. બંને તેઓ જે સર્કિટને સુરક્ષિત કરે છે તેની સાથે શ્રેણીમાં એટલે કે સિરીઝમાં જોડાયેલા હોય છે, જેથી કોઈ પણ અતિશય કરંટ જે બી એમાંથી પસાર થતો હોય એ ફ્યુઝ અથવા તો બ્રેકરમાં થઈને જ પાસ થાય, જેથી કરીને જો કદાચ એ થ્રેશોલ્ડ કિંમત કરતા વધારે હોય તો એ ઓપરેટ થઈ જાય અને ઇક્વિપમેન્ટને નુકસાન થતું અટકાવે. તો આ છે ફ્યુઝ અને સર્કિટ બ્રેકર વચ્ચેની સમાનતાના થોડા મુદ્દાઓ.